તો આપણે યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું। તો અત્યારે આપણે પહોંચી ગયા છે આદરી ગામની અંદર કે જ્યાં મહાકાળીમાનું મંદિર આવેલું છે। આ મંદિર ખૂબ પવિત્ર મંદિર છે અને અહીં અખંડ દીવો બળે છે। શા માટે બળે છે, શું શું છે, ચાલો જોઈએ છે વિડીયોમાં આપણે। તો વિડીયો પૂરો જો, વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। ચાલો આપણે મંદિર અંદર જોઈએ કે શું શું છે। મહાકાળી અથોત નિવેદ લીધેલા છે। દિવાલમાંથી મહાકાળી માનો હાથ આવ્યો એની નિવેદ લીધેલા છે। ત્યારથી આ કાકનાથ બાપુનો ઘણો જાગૃત છે। મહાકાળીમાં ત્યારથી પૂજાય છે અને મહાકાળી માના પચ્ચા એવા છે કે ગામવાળા પણ અહીંયા અખંડ દીવો હજારો વર્ષ પહેલા અખંડ દીવો હાલે છે। બરાબર, એ દર અમાસનું પૂજન માતાજીનું ગામનું હોય છે। દર અમાસનું એ પણ હજારો વર્ષથી ચાલુ છે। બરાબર, આ મહાકાળીનો પચ્ચો છે આખો। દધીસી ઋષિ અહીંયા તપ કરેલું દરિયા કિનારે। જ્યારે દેવો દાનવનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એ હથિયાર લેવા માટે દધીસી ઋષિ માં આવ્યા। દધીસી ઋષિ હથિયાર તો પાણીની અંજલી મારીને પી ગયા હતા। બરાબર, પછી રાક્ષસને મારવો તો કઈ રીતે મારવો, દેવો કે શું કરવું? તો દધીસી ઋષિ એમ કીધું કે ભાઈ મારા વજ્રનું હાડકાનું હથિયાર બનાવી બાણ બનાવી અને મારશો તો જ ઈ મારશે। તો દધીસી ઋષિ બ્રાહ્મણ હતા। બ્રાહ્મણને દેવો મારી ન શકે, હત્યા લાગી। પછી દધીસી ઋષિ ને કીધું કે ભાઈ તો શું કરવાનું? તો દધીસી ઋષિએ એની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારે ગુપ્ત ગંગાજીથી સ્નાન કરવું અને ગંગાજી સ્નાન કરી શિવની પૂજા કરવી। એ શિવલિંગને અહીંયા સ્થાપન કરી અને ગંગાજી પ્રગટ કર્યા। પછી એને અહીંયા નાહ્યા અને ધોયા ને પછી એનો જે પિંડ બનાવી ગાયનું પિંડ બનાવી એમાં ગાયનો વાસ આપ્યો અને એનો વાહામાં ગોળ હું અને અહીંથી ચાટતા વિસણવેલ પહોંચ્યા ત્યાં એનો ત્યાગ થયો, દેહ હોય ગયો। પછી એનો હથિયાર બનાવીને એ રાક્ષસને માર્યો। હજારો વર્ષ પહેલાની તપસ્યા। ત્યારથી આ ગુપ્ત ગંગા નામ પડ્યું। ગુપ્ત ગંગા, હા બરોબર। એમાં ગંગાજી પ્રગટ કરેલી એવું છે। શંકર મંદિરમાં 2 શિવલિંગ છે, એક અતિ શિવલિંગ, એક દધીસી ઋષિએ સ્થાપિત કરી। 2 પોઠિયા અને 2 લિંગ છે। બરાબર, આ હજારો વર્ષ પહેલાનો અહીંયા ચમત્કાર છે। બરાબર, અને જગ્યા એવી અહીંયા પવિત્ર છે કે અહીં રોજ કાયમી પર ડે 200 માણસ જમે, માતાજીનું પૂજન થાય, પાઠ થાય, રાતે 11 વાગે આરતી પૂરી થાય, પછી પ્રસાદી લઈ માણસો છૂટા પડે। બરાબર, આનો ઉત્પત્તિ છે। થેન્ક યુ સો મચ। તમે જોયું છે મિત્રો કે મહાકાળી માનું મંદિર આવેલું છે, ખૂબ પવિત્ર ધામ છે અને ઘણા બધી ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો જોઈ શકો છો મિત્રો કે આ છે મહાકાળી માનું મંદિર જે ખૂબ પવિત્ર છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે। જોઈએ છીએ કે આપણે નીચે આવેલા છે ત્યાં ગુપ્ત ગંગા આવેલી છે। જોઈ શકે શું શું છે, ચાલો જોઈ શકો છો મિત્રો કે અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે। તમે જોઈ શકો છો આ બધી અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકો છો ને ઘણું બધા મંદિરો છે તમે બતાવવાનું છું, તો વિડીયોને પૂરો જોજો। જોઈ શકો છો કે અહીંયા શિવ શક્તિનું પણ મંદિર આવેલું છે। પાણીનો એટલો મહિમા છે કે અહીંયા હજારો માણસો આ પાણીથી ઉધરસ ગમે એવી મોટી ઉધરસ થઈ હોય, હા બરાબર, ત્યાંથી પાણીનો શીશો ભરીને જો 10 દિવસ કે 15 દિવસ પાણી પાય ગમે રાખો તો એની ઉધરસ મટી જાય। પાણીનો એટલો મહિમા છે। ને કહે છે કે બીજી અહીંયા ગુફા પણ આવેલી છે બાજુમાં, એ ગુફા છે અહીંયા। તો ચાલો મિત્રો જોઈ શકો ગુફા પણ આવેલી છે અહીંયા આપણે। આ ગુફામાં અમારા મનસાગર બાપુ અહીંથી દ્વારકા ગયેલા હજારો વર્ષ પહેલા। આ ગુફાને અંદર કદાચ દ્વારકા નીકળી જાય એવું છે કે છે અત્યારે તો ક્યારે એ બાપુ એમ કે છે કે હું દ્વારકા હતો। બરોબર છે, એમ દોવા વાળા, હા બરોબર છે, ત્યાંથી બાપુ ન્યાય હતા દ્વારકામાં ને અહીંયા હતા, ત્યાંથી એનું સત ઓપન થઈ ગયું, પછી અહીંયા જેતા સમાધિ લીધી। અહીંયા આ ગુફા ડાયરેક્ટ કહેવાય છે કે દ્વારકા નીકળી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ ઘાયસે બાપા છે, ઠોઠિયા બાપા છે,
કલ્યાણી માતા છે, મોટી બાપા છે. કહેવાય છે કે ગમે એવું ઉદ્ધાર હોય ને, જો ન મળતી હોય ને તો ઘાસે બાપાની માનતા કરવાથી જરૂર ઉદ્ધાર મળે છે. અને બાપુએ કીધું તે રીતના કે અહીંયા આ ઘણા લોકો આવે છે અને પાણી શીશો ભરી છે, તેને 10 દિવસની અંદર ઉધરસ મટી છે. આ મિત્રો ઘણું બધું રહસ્ય છે અને આ સાચું છે. અહીંયા માતાજી છે તો સાક્ષાત બિરાજમાન છે. તો અત્યારે આપણે આવી ગયા છે નીચે, કે જ્યાં ગુપ્ત ગંગા કહેવાય છે. અહીં ઘણી બધી મોટી પણ જગ્યા છે, બહુ મોટી જગ્યા તમે જોઈ શકો છો. અહીંયા કેવડી મોટી જગ્યા છે, પાછળ તમે જોઈ શકો છો. ખૂબ મોટી જગ્યા આવે છે અને સ્વચ્છ ફરવા માટે જગ્યા છે અને બાજુમાં દરિયા કિનારો પણ આવેલો છે. ત્યાં આપણે આવે છે. વિડીયો પૂर्ण પૂછો, વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને મિત્રો કેમ છો? તો આપણે જોઈશું કે મંદિરનું કેવું સરસ મંદિર છે, ખૂબ પવિત્ર મંદિર છે. ચાલો મિત્રો જાય છે આપણે દરિયા કિનારે, જોઈએ છે કેવો દરિયા કિનારો છે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો મિત્રો જાય છે દરિયા કિનારે. હવે એટલે મિત્રો કેમ છો? તમે જોઈ શકો છો કે આપણે દરિયા કિનારે પહોંચી ગયા છે. સરસ મજાની મજા આવે છે અને ખૂબ પવન પણ છે. અત્યારે માણસો તો ઓછા છે, સાંજે 5 થાય છે એટલે ઘણા બધા માણસો ફરવા માટે આવે છે અને આનંદ માણે છે. આ છે અમારો ગામડાનો દરિયા કિનારો. ચાલો આગળ જોઈએ કે શું શું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે બોટ પણ ઘણી બધી છે, તે માછલી મારવા માટે આવી છે. આ છે અમારા ગામડાનો દરિયા કિનારો અને અહીંયા જંગલો બહુ મોટું છે. અહીંયા જંગલી જાનવર પણ આવેલા છે, જેથી કરીને આપણે સાવચેતી રાખવી પડે છે. અને આ છે અમારો દરિયા કિનારો, જ્યાં લોકો ફરવા માટે અને શૂટિંગ કરવા માટે બેસ્ટ સ્થળ છે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? આવા જ વિડીયો માટે આપણી YouTube ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં.